હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર એવી બ્રોકલીની ટિક્કી। જો કે બધાને અત્યારે બ્રોકલીનું શાક કે પછી કાચી ખાવી નથી ગમતી, તો આ રીતે તમે તેને ટિક્કી બનાવીને બાળકો અને ઘરના બધાને ખવડાવી શકો છો। એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી બ્રોકલીની ટિક્કી બનાવતા શીખીશું આપણે। તો તેના માટે મેં 500 ગ્રામ જેટલી બ્રોકલી લીધી છે। एकदम फ्रेश ब्रोकली लेवानी छे अने तेने सारी रीते वॉश करी अने कोरी करी लेवानी छे अने पछी एने नाना नाना टुकड़ा आपणे करी लईशुं, जेथी चॉपर के मिक्सर जार में आपणे क्रश करवामां सहेलाई रहे थोड़ी। तो बस आ रीते फाइन चॉप करी अने तेने एक बाउल में काढ़ी लई अने अंदर एक मोटो वाटको चणानो लोट उमेरीशुं अने आदू मरचानी पेस्ट 1 चमची, 1 चमची जीरू, 2 चमची लाल मरचुं, अर्धी चमची हींग, 1 चमची गरम मसालो, 2 चमची मीठुं, अर्धी चमची खांड, 1 वाटकी भरीने आपणे लीला धाणा लईशुं अने जीरा पाउडर 1 चमची उमेरीशुं अने बधुं सरस एवुं मिक्स करी लईशुं। अने आपणे जे शेप गमतो होय ते शेपमां आपणे तेने आपी शकीए छीए। मैं अहींया स्क्वेर शेप आप्यो छे, तमे राउंड शेप के पछी हार्ट शेप पण आपी शको छो। बस आ रीते આપણે બધી જ ટીકીઓ તૈયાર કરી લઈશું અને તમે જોઈ રહ્યા છો કે એવી સરસ ટીકી બનીને રેડી છે। લગભગ 12 નંગ જેટલી ટીકી બનીને રેડી હતી। તમારે વધારે ક્વોન્ટિટી જોતી હોય તો તમે વધારે એડ કરી શકો છો। અને આ બ્રોકલીમાંથી વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ, વિટામિન B6, વિટામિન ई બહુ બધા વિટામિન્સ મળે છે। તો આ ટિક્કી તમે જરૂર એકવાર ટ્રાય કરજો। આપણે તેને આજે સેલો ફ્રાય કરીશું। તમે ડીપ ફ્રાય કે એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો। તેમાં તવામાં આપણે થોડું બધી સાઈડ ગ્રીસ થાય તે રીતે ઓઇલ લગાવી લેવાનું છે અને પછી બધી ટિક્કી આ રીતે મૂકી દેવાની છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને એક સાઈડથી શેકી લઈશું। તમે આ ટિક્કીને કેચઅપ કે પછી ગ્રીન ચટણી કે ખાટી મીઠી ચટણી જોડે પણ ખાઈ શકો છો। તો એક બાજુથી આપણી ટિક્કી શેકાઈ ગઈ છે, તો આપણે ધીમે ધીમે કરીને બધી ટિક્કીઓ બીજી સાઈડ પલટી દઈશું અને પ્રેસ કરીને એવી સરસ શેકી લઈશું। તમે જોઈ રહ્યા છો કે મસ્ત એવી ગોલ્ડન બ્રાઉન ટિક્કી બનીને રેડી છે। તો આપણી બધી ટિક્કી શેકાઈ ગઈ છે, તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું। તો એકદમ હેલ્ધી એવી ટિક્કી આપણી બ્રોકલીની તૈયાર છે અને બ્રોકલીમાંથી ભરપૂર માત્રામાં ફાઇબર, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ પણ મળતા હોય છે। તો તમે પણ એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો બ્રોકલીની ટિક્કી બનાવવાની। એકદમ બાળકો પણ ખાઈ શકે અને ઘરના બધાને ભાવે તેવો હેલ્ધી અને સરળ રીતથી બનાવેલો નાસ્તો તૈયાર છે। તમે આને બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને તમે ડાયટ કરતા હોય તો પણ ચાલે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।